ગુડ મોર્નિંગ ગાઈઝ, બધાને જય શ્રી કૃષ્ણ મારા તરફથી અને ગુડ મોર્નિંગ. અને આજના અમારા ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે વહેલા વ્લોગ ચાલુ કરી નાખ્યો. અને ટાઈડર્સ કે શું કહેવા માગે છે ને ખબર ગાઈઝ પડતી નહીં, કારણ કે જેમ ઉનાળો આવે એમ ઠંડી આવતી રહેશે. અને આજ તો ઠંડી છે ને કમ્પ્લીટ હાથ ઠરે છે ને એવી ઠંડી છે ગાઈઝ. ખબર પડતી નહીં ઉનાળો છે કે શિયાળો છે. અને આ બાજુ ભૂરો ધોળ્યો જાય છે અમારા તો 5-4 મિનિટ આવ્યો. અને કહીશ અમારે તો કામ ચાલુ હોય, કારણ કે એક મહિનાથી કામ ચાલુ હોય. ચાલુ એટલે કેટલું ચાલુ છે, એક મહિનાથી કામ ચાલુ હોય ને તો હજી પત્યું જ નહીં અમારે તો કામ. અમારું કામ પતશે હવે ક્યારે? હજી અઠવાડિયું ફાઇનલ એક અઠવાડિયું 8 દિવસ લાગશે. આ શનિવાર છે ને, આવતા શનિવારે આપણું બધું કામ ફિનિશ થઈ જાય ગાઈસ. કારણ કે એટલા ઘડી તમારે વ્લોગ દેખવાના છે અમારે, અને અમને સપોર્ટ પણ કરવાનો છે ગાઈસ. કેમ કે અમારું ખેતરનું કામ છે ને, એટલે ગાઈસ અમારે ખેતરનું કામ કરવું પડે ઓલરેડી. તમને એવું લાગતું છે આ તો ખેતરનું અમારું ટાઇટલ જોતા હશો, જે અમારું પોસ્ટર લગાવેલું છે એ જોતા હશો ને, આ તો ખેતરનું એક કામ હોય ને એના વ્લોગ બનાવીએ છીએ. પણ આપણે એવું કશું નહીં ગાઈસ. અમે ખેતરનું કામ કરીએ છીએ તો ખેતરનો તો વ્લોગ બનાવીએ છીએ, ઘરે આવે તો ઘરનો વ્લોગ બનાવીએ. એટલા માટે કહીશ. એટલે આપણે ફાઇનલ એક જ અઠવાડિયું કામ છે, પછી આપણે ખેતરના બ્લોગ નહીં આવે એટલા બધા. કારણ કે પછી આવશે છે ઉનાળે આવશે બ્લોગ, બાજરી વાઢવાના આવશે, તારે કોઈ આપણે સાંજના ભારા લેવા જાવ ત્યારે બસ એવા બધા બ્લોગ આવશે. બાકી ઓનલી ફોર ઘરના આવશે, અને ઓનલી ફોર આપણે કોઈના લગ્નમાં જશું, કોઈ ગમે તે જગ્યાએ જશું એના બ્લોગ આવશે ગાઈસ. એટલે તમે ખાલી એક જ અઠવાડિયું શાંતિ રાખો ને મારો બ્લોગ જોવાનું ભૂલો નહીં. સપોર્ટ કરો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઠીક છે ને? આપણે આ બધી મસ્ત ખીચડી બની ગઈ છે નાસ્તામાં, જો એટલે આપણે ફર્સ્ટ ક્લાસ ખીચડી કરી લઈએ. અને પછી જઈએ ખેતરમાં જઈને આજે ઘઉં કઢાવવાના છે. એટલે આપણે ટાઇટલ છે ઘઉં કઢાવવાના છે. રેડી? એટલે આપણે હવે ખેતરમાં જઈને મળીએ, કારણ કે થઈ ગયું છે મોડું ને બાકી ગયા છે 8. ને ફટાફટ હું નાસ્તો કરીને ગયા છે આપણે ખેતરમાં જઈને મળીએ. ને આ બધા અમારા હિન્દુ ભાભી આપણે આવરે રહેશે ઘરમાં. અને આપણું ઘર ગઈ છે અધૂરું પડ્યું છે ચણ્યા વગર. આપણે હવે બસ ચણવાનું ચાલુ કરવાનું છે મહિના પછી આસપાસ આજુબાજુમાં. અને આપણે કરી દઈએ. ચલો કહેશે ને નાસ્તો કરવો તો ફટાફટ આવી જાઓ અમારા ઘેરને કમેન્ટ કરો, આપણે પાર્સલ મોકલાવશું તમારા માટે નાસ્તાનો. ઓલરેડી ગાઈસ આપણે એન્ટ્રી ખેતરમાં હો ચુકી है, અને हम आ गए हैं खेतर में. અને અમારી તમાકુ વાળેલી ગાઈસ પડી હો હવે, અને આટલી બાકી રહી છે. એટલે દાંતરું ગાઈસ લેવું પડશે ને, વાડસો છે. અને ચાલો ગાઈસ દાંતડું તો અહીંયા છે નહીં, કારણ કે મારા કાકો લઈને ગયા છે દાંતડું અહીંયા. અને ગાઈસ તમાકુ અમે બધી ઉડાડી નાખી છે. અને જો અમે મારા પપ્પા વાટે છે, અને આટલી છે એટલા સુધી બાકી રહી છે ગાઈસ. બીજી તમાકુ વાટવાની પતી ગઈ હો. અને બીજું કે આટલી વાઢી નાખી છે, અને પાછળ ઉકાય છે, આગળ વાઢવાનું ચાલુ હોય. જેમ પાછળ ઉકાશે કચરવાની, અને આગળની વાઢેલી ઉકાતી જશે. આપણે શરૂઆત કરી હતી ગાઈસ 3 લીટર વાઢી હતી પહેલા દિવસે, એ કચરવાની ઉકાઈ જશે. એટલે બીજા દિવસે 3 વાઢી હતી, ઉકાતી જશે અને કચરાતી જશે. ગાઈસ વાઢવાનું પણ પતી જશે, અને ખચરવાનું પણ પતી જશે, બધું ભેગું પતી જશે ગાઈસ. અને અમે કવરને બાથો કરવાની ચાલુ હોય. આપણે વ્લોગ બનાવ્યો હતો ને, વ્લોગ અમારો ફૂલ આવી ગયો છે એ પાછો, કદાચ તમે ના જોયો હોય તો, કે ઘઉં વાઢવાનો એ મશીનથી વઢાય તો એની બાથો થઈ રહી છે પેલી સાઈડ ગાઈસ. ઓલરેડી આપણે આવી ગયા ખેતરમાં, અને એ બાથો થઈ રહી એટલે આવવાનું છે ઠેસો. એટલા ઘડી આપણે આજ તો કેન્સલ હતું, કારણ કે તમાકુ નથી વાઢવાની. પણ હવે કોઈ ખબર નહીં કે માતા તમાકુ વાઢી રહે. અને ચલો ગાઈસ આપણે તો અમે વાઢવાની છે, કેન્સલ શું કરવાનું, અમે આજે વાઢીને કાલે વાઢે. એટલે આપણે ગાઈસ ફટાફટ હવે વાઢીએ તમાકુ. ઠેસર આવે તો ઘઉં કઢાવીએ, ને કે પછી આપણે ઘેર જતા રહીશું. રેડી ગાઈસ? ને ઠેસર આવશે તો આપણે મળશું ગાઈસ ખેતરમાં, ને કે વરના ઓનલી ફોર ઘર જઈને મળશું ગાઈસ તમાકુ વાઢીને. રેડી? કારણ કે ખોટું આપણે ખેતરમાં રહીને કરવાનું છું. આપણે તો ઘણી 10 થી 11 વાગ્યા સુધી
તમાકુ વાટીએ, બાકી નહીં વાટતા આપણે આગળ, કારણ કે વધારે વાળે ને તો પછી ખચરવી કાઠી પડે એટલા મળે. ચલો ગાઈસ હવે આપણે આપણું કામ કરીએ અને તમે તમારું કામ કરો. ઠીસર આવે તારે મળીએ ને અથવા કે ગાઈસ મળીએ. રેડી નાઈ રે ટલા નાવ હોન. જય માતાજી, જય માતા ટલા ચોય નાવું નહીં. ઓ ચોય નાવું નહીં કાજુ સાન બની લાવતી માતું નાઈ ગયો ફટાફટ હાથ તો નાવું નહીં એટલે કીધું નાવે છે કોઈ એમ કહેતો હતો, ભૂલી ગયો હતો. આજે કાવ ઘડાવાના ચલો કઈ આપણે તો ગયા ઘેર અને આ તો ખાવા બીજું ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ. અને બસ તો આપણે તડકાનું આવે છે ટીઝર ખબર 2 વાગ્યા સિવાય ચાલુ જ કરું નહીં ચોક આવું તો ગમે ત્યાં લેવા ગયા છે નહીં હવે આવે રેડી એટલે હવે ખાવું છે પગ વધારે જઈ ગયો ટલા ટલા નો ટ કાજલ નો ક મળ નો ટલા નો ટ કાજલ નો એમ કે ગીત ગાય કહે દે કાજલ કાજલ કહે દે કાજલ કહે દે હમણાં પડ્યો તો કાજલ હમણાં પડ્યો તો. ચલો કઈ ખાવા ખાવું હોય તો આવી જાઓ અને આપણે આવે ઠેલર એટલે આવે ખાવા બેસી જાઓ ફટાફટ. કાજલ નો ટલા નો ટ હાડા હવે મોડું કરવાનું થતું નહીં, પેલા ખાવા ખાઈ લ્યો. હા ઓલું શકવાનું તો ડુંગળી બનાવ મસ્ત. ચલો ગઈ આપણે ટેઝર આવી ગયું છે ઓનલી ફોન આવી ગયો તરત અને મજા આવતો હોય છે કારણ કે 2 વાગ્યાને ટેઝર ચાલુ કર્યું ને એટલે સારું કર્યું. તડકાનું તો કેવો રહો ના મજા આવતી કારણ કે આરામ થઈ ગયું ગઈશ ને હવે ગયો ટેઝર એટલે આપણે ફટાફટ વાગીએ ખેતરમાં રેડી અને વાગી ગયા છે મસ્ત VIP 2 એટલે મજા આવતો પણ વચ્ચે આરામ થઈ ગયો અને તડકો પણ નહીં લાગે હવે. અને હવે 4-5-6 વાગ્યા સુધી કોમ આપણું ફિનિશ થઈ જશે ગાઈસ. ઓય કટે જાઓ હા બરાબર મારે આવું હે. ચાલો ગાઈસ હું ક્ષેત્રમાં જઈને ગાઈસ આપણે મળીએ. ઓલરેડી ગાઈસ આપણે ટેઝર આવી ગયું ખેતરમાં ને આપણે પણ ખેતરમાં આવી ગયા છે. જો આગળ લીટ બોલાવીને બાયણી કરીને જાય છે પાણીની અને આગળ જાય છે હાલર જાય છે આગળ અને પાછળ અમારે ટોલી જાય છે ટોલી આગળ જાય છે કાંઈ સ્ટેશન અને પાછળ ટ્રેક્ટર અને હોમોરે પાડો અને આ છે ઘઉં અને હવે કઢાવવાનું ચાલુ કરે મોડી જેટલા ઘડી હેડે એટલા ઘડી કઢાવવાના છે ઘઉં આપણે રેડી કાંઈ. અને હવે ઠેસર બી ચાલુ કરો લીટ બોલાવીને વળગાડો આપણે અને કરે ઘઉં કાઢવાનું ચાલુ. ગાઈસ ઓલરેડી આપણે ટેઝર ચાલુ છે. આપણે એકલા ના કરાવે આપણે નાખવાનું થાય ભેગો આપણે ઘઉં કાઢી રહ્યા હતા તો બધા પટાઈ દીધા હે ને આટલા બાકી રાશે છે ખાલી ટેઝર પડે હવે બસ ખાલી 10-15 મિનિટમાં ટેઝર હેડી રહે ઘઉં કાઢવાનું પતી જાય. કારણ કે 3 વાગે વાત કર્યા રિપીટ બોલાવવા રાખે ઘઉં ઉપર ચડી જાય રીલ બનાવવા માટે પૈસે. ચલો કે છે ફટાફટ આટલું બાકી રહ્યું છે બધું પટાઈ નાખ્યું બરાબર ફટાફટ ભરાય મોડું થાય છે એટલા ડાયરેક્ટ નાખા પોયા હવે. હા જો જો બોલે જાય
આવવાનો તો મળી રહેશે. હવે લઈ જાય ઘેર એક અમે હલર થણ હનુમાન થેસર રે કહું ઘટાઈને આયા રે ટાંભુ મમ ખાય છે. શું કરે ગરમ પાણી નહીં મેં શિયાળો તો ખબર ના પડે તાર તો શું થાય તાર તો શિયાળો જ છે ને તાર ને ટલ્યા પાણી ના મેલા ગરમ હું ઘઉં ઘટાઈને આવરો છું ખબર ના પડે કાજુ શનિવાર હતો એ શું કહેતા હતા જાય એને તું હાલ ને મન તું હાલ તને તું જ હાલ એમ કહેજો હાલ ને હાલ હાલે 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 શું પીવું ચલો ગાઈસ આપણે તો ઢાઢા પાણી નાઈ લે કારણ કે શિયાળો આવ્યો પાછો થોડો થોડો એને ઢાઢી વાળા પડે તો છતાં નાઈ લઈએ આપણે ઢાઢા પાણી બીજું શું. હાય શું નામ છે ના ના બીજું 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 નામ શું છે કાજવાનું ના ના બીજું કોઈક નામ હવે આપણે નાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ નાઈ લઈએ અને વ્લોગ કરે એટલે પૂરો કારણ કે અત્યારે મીટ બોલાઈ ગઈ છે ને એ ઓલે બોલાવે આ બચ્ચું તાકે બોલાવે જ બોલાવે ખબર નહીં પડતી ચાલા ચલો કઈ હવે આપણે મળીશું કાલે વહેલા સવારના વહેલા ગુડ બાય કાજી ને મારે ગુડ બાય એટલે કે જોવાથી બાય બાય ગુડ નાઈટ ગાઈસ લોકો ગુડ નાઈટ ગેડા જો ટલા કાલ વહેલા મળશે એમ કે સવારના 7 વાગે અને અમારા 7 વાગે વ્લોગ 7 વાગે વ્લોગ આવી રહ્યા છે પણ જોવાનું ભૂલતા નહીં. ગુડ મોર્નિંગ અને ગુડ નાઈટ. ઓ